નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે યુનિટ નંબર 5 છે એમાં જેનો યુનિટ નંબર 5નું ટાઇટલ છે અરાઉન્ડ ધ વર્લ્ડ. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. આજે આ વિડીયોમાં રાઇટિંગ સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તમે જોશો તો અહીંયા એક્ટિવિટી 1 આપેલી છે. હિયર ઇઝ એ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ ધ સી શોર, એટલે કે દરિયા કિનારાની મારી મુલાકાત. એરેન્જ ધ ફોલોવિંગ પાર્ટ્સ ઇન એન એપ્રોપ્રિએટ સિક્વન્સ. અહીંયા જે આપણને અલગ અલગ ભાગ આપેલા છે 1, 2, 3, 4, બરાબર. આ ભાગને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે અને ગોઠવીને આખા ભાગને શું કરવાનું છે? રિવરાઇટ ઇટ ઇન એ પ્રોપર ફોર્મેટ. યોગ્ય ફોર્મેટમાં આપણે એને લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ મિત્રો કે આમાં 1 નંબર તમને આપેલો છે રેડીમેડ. ત્યાર પછીના કયા ક્રમ આવે આપણે જોતા જઈએ. તો અહીંયા તમે જોશો તો બીજા ક્રમમાં વાક્ય આવે છે ધેર વેર અ ફ્યુ પીપલ વાળો જે પેરેગ્રાફ છે એ બીજા પેરેગ્રાફ છે. આઈ એન્જોયડ ધ સાઇટ એ ત્રીજો પેરેગ્રાફ છે. અને લાસ્ટમાં ઇટ વોઝ એ મેજિકલ એન્ડ રિફ્રેશિંગ એક્સપિરિયન્સ આ ચોથો વિભાગ છે. તો આપણે 4 ક્રમને આ રીતે ગોઠવી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. કઈ રીતે? તો કે આને યોગ્ય ફોર્મેટમાં લખવાનો છે. આપણે સમજીએ આખું ફોર્મેટ. લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટેડ અ સીશોર, એટલે કે મેં દરિયા કિનારાની મુલાકાત લીધી. The experience was truly refreshing as I like to walk on the sandy beach. Sandy એટલે કે રેતિયાળ. રેતીવાળા બીચ ઉપર ચાલવામાં મને ખૂબ ગમ્યું અને કેવો એક્સપિરિયન્સ થયો? ટ્રુલી રિફ્રેશિંગ, એકદમ તરોતાજા બની ગયા હોય એવો. There were a few people on the shore. કિનારા ઉપર થોડાક લોકો હતા. A group of children was building sand castle. બાળકોનું જે ગ્રુપ છે ને એ રેતીમાંથી કિલ્લા બનાવતું હતું. કેસલ એટલે કિલ્લો. સમ હોકર્સ, હોકર્સ એટલે ફેરિયાઓ કે જેને આપણે વસ્તુ જે વેચવા આવતા હોય તે. સમ હોકર્સ વેર સેલિંગ ફૂડ એન્ડ ટોયઝ, ખાવાનું છે એ સેલ કરતા હતા, રમકડા વેચતા હતા. આઈ વોકડ ઓન ધ સેન્ડ ફોર એ ફ્યુ મિનિટ્સ, થોડીક મિનિટ માટે હું રેતી ઉપર ચાલ્યો. ધ સેન્ડ વોઝ વાર્મ એન્ડ સોફ્ટ, રેતી છે ગરમ અને એકદમ સોફ્ટ નરમ હતી. ધેન આઈ વોકડ ઇન શેલો વોટર, શેલો એટલે છીછરું. પછી હું છીછરા પાણીમાં ચાલ્યો. આઈ કલેક્ટેડ અ ફ્યુ સી શેલ, સી શેલ એટલે જેને શંખ કહીએ આપણે, થોડાક શંખલા છે એ કલેક્ટ કર્યા. ધેન આઈ સેટ ઓન એ લાર્જ રોક, પછી એક મોટા બધા ખડક ઉપર બેઠો. આઈ એન્જોયડ ધ સાઇટ ઓફ એન્ડલેસ ઓશેન, જે દરિયો છે એ કેવો છે? એન્ડલેસ, એનો અંત ક્યાં આવે ને એ આપણે જોઈ શકતા નથી. એટલે આ દ્રશ્ય જોયું. ધેર વોઝ રિધમ ઇન ધ સાઉન્ડ ઓફ ધ વેવ્સ, એમાં જે મોજા આવતા હોય, વેવ્સ હોય, એના જે અવાજ છે એ કેવો હોય? એકદમ રિધમ હોય છે, તાલવાળો હોય છે. ધ બ્રીઝ વોઝ કુલ, પવનની જે લહેરકી છે એકદમ ઠંડી હતી. ધ સ્કાય વોઝ બ્લુ એન્ડ ફૂલ ઓફ ફ્લફી ક્લાઉડ્સ, એકદમ ફ્લફી એટલે શું થાય ખબર છે? એકદમ આમ સાબુ ઘસીને કેમ ઓલા ફીણ થાય એ પ્રકારના વાદળાઓ જોવા મળતા હતા. ધ સન શોન બ્રાઇટલી, શાઇનનું ભૂતકાળ છે, સૂર્ય છે એકદમ પ્રકાશિત હતો. સમ સી ગર્લ્સ વેર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, બરાબર. સી ગર્લ્સ એટલે કે દરિયાની અંદર જે માછલી આતે હોય તે. ઇટ વોઝ એ મેજિકલ એન્ડ રિફ્રેશિંગ એક્સપિરિયન્સ, આ એક પ્રકારનો તરોતાજા અનુભવ, ચમત્કારિક અનુભવ હતો. તો આ રીતે આપણે આખા પેરેગ્રાફને લખવાનું હોય છે. ત્યાર પછી મિત્રો એમાં બીજો જે પ્રશ્ન છે, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, અહીંયા આપણને જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપવાના છે. એન્ડ રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરિટ પ્લેસ. આ પ્રશ્નને આધારે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. કેના વિશે? માય ફેવરિટ પ્લેસ. તો પ્રશ્ન પહેલો છે વિચ ઇઝ યોર ફેવરિટ પ્લેસ, એટલે કે તમારું ફેવરિટ પ્લેસ કયું છે? વેર ઇઝ ઇટ, તે ક્યાં આવેલું છે? હાઉ ઇઝ ઇટ, તે કેવું છે? ત્યાર પછીના પ્રશ્ન આપ્યો છે આપણને વોટ ડુ યુ સી ધેર, તમે ત્યાં શું જોયું? વોટ ડુ યુ ડુ ધેર, તમે ત્યાં શું કર્યું? રાઇટ યોર મેમરીઝ અબાઉટ ઇટ, તેના વિશે તમે જે યાદ હોય તે લખવાનું. અને વાય ડુ યુ લાઇક ઇટ, તમને એ પ્લેસ શા માટે ગમે છે? આ બધા પ્રશ્નના જવાબને આવરી લે ને
એવો આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે પેરેગ્રાફની અહીંયા ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા નાનો એવો પેરેગ્રાફ લખેલ છે કે માય ફેવરિટ પ્લેસ ઇઝ ધ વર્લ્ડ ઇઝ ગોવા, કે મારું ફેવરિટ પ્લેસ કયું છે? ગોવા. વિચ ઇઝ એ બ્યુટીફુલ કોસ્ટલ સ્ટેટ લોકેટેડ ઇન ધ વેસ્ટર્ન રિજિયન ઓફ ઇન્ડિયા, જે ભારતના વેસ્ટર્ન રિજિયન, વેસ્ટર્ન એટલે પશ્ચિમ પ્રદેશમાં આવેલું એક રાજ્ય છે. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ યેટ પીસફુલ પ્લેસ, એકદમ વાઇબ્રન્ટ એટલે કે જાગતું છતાં પણ શાંતિદાયક સ્થળ છે. નોન ફોર ઇટ્સ પરફેક્ટ બ્લેન્ડ ઓફ સિનિક નેચર એન્ડ એક્સેપ્શનલી ક્લીન ગોલ્ડન સેન્ડી બીચ, ત્યાં ઘણા બધા બીચ છે બરાબર, એના માટે જાણીતું છે. વેન આઈ એમ ધેર, જ્યારે હું ત્યાં છું, આઈ સી ધ વાસ્ટ શિમરિંગ બ્લુ અરેબિયન સી, ત્યાંથી આપણને લાંબો વિશાળ બ્લુ કલરનો અરેબિયન સી જોવા મળે છે, અરબ સાગર. ટોલ સ્વેઇંગ કોકોનટ ટ્રીઝ, લાંબા કોકોનટ ટ્રીઝ એન્ડ બ્યુટીફુલ ઓલ્ડ પોર્ટુગીઝ આર્કિટેક્ચર, કારણ કે ગોવામાં પોર્ટુગલની સ્થાપના, એની કોઠીઓ સ્થાપેલી હતી, એ પણ આપણને જોવા મળે છે. ડ્યુરિંગ માય વિઝિટ, મારા મુલાકાત દરમિયાન, આઈ લવ ટુ વોક અલોંગ ધ શોર એટ સનસેટ, સૂર્યાસ્ત સમયે ત્યાં કિનારા ઉપર ચાલવું મને ગમતું. કલેક્ટ યુનિક સી શેલ્સ, એક અદ્વિતીય શંખલાઓ ભેગા કરવું. ટ્રાય ડિલિશિયસ લોકલ ફૂડ, તેનો લોકલ ફૂડ ટ્રાય કરવી. એન્ડ પાર્ટિસિપેટ ઇન એક્સાઇટિંગ વોટર સ્પોર્ટ્સ લાઇક જેટ સ્કીઇંગ, બરાબર, અલગ વોટર સ્પોર્ટ, રમત જે હોય છે પાણીની તે. વન ઓફ માય બેસ્ટ મેમરીઝ ઇઝ સિટિંગ બાય એ બોનફાયર વિથ માય ફેમિલી એટ નાઇટ, રાત્રે મારા કુટુંબ સાથે બોનફાયરમાં બેસવું ખૂબ જ ગમતું. લિસનિંગ ટુ ધ સુધિંગ સાઉન્ડ ઓફ ધ ક્રેશિંગ વેવ, બરાબર, એકદમ જે મોજાના અવાજ છે તે સાંભળવા ગમતા. અંડર એ સ્ટેરી સ્કાય, એકદમ આકાશમાં જ્યારે તારાઓ છવાયેલા હોય ને એવા આકાશમાં. આઈ લાઇક ઇટ સો મચ, મને વધારે ગમે છે એનું કારણ, ઇટ ઇન્સ્ટન્ટલી કામ્સ માય માઇન્ડ, સતત આપણા મનને શાંત કરે છે. એન્ડ એલોઝ મી ટુ એસ્કેપ ધ બિઝી રૂટીન ઓફ ડેઇલી લાઈફ, રોજિંદા જીવનનું જે બિઝી રૂટીન છે ને એમાંથી આપણને થોડોક છુટકારો મળે છે. મેકિંગ મી ફીલ કમ્પ્લીટલી રિફ્રેશ્ડ એન્ડ હેપી, અને આપણને એકદમ તરોતાજા અને ખુશ બનાવે છે, માટે આ પ્લેસ ગમે છે. તો અહીંયા આપણે આ પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો. તો મિત્રો, આ રાઇટિંગ નામનો જે સેક્શન હતો ને એ ખૂબ જ નાનો સેક્શન હતો, અને એની અંદર પેરેગ્રાફ કઈ રીતે લખવો એ આપણે સમજ્યા. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય આ વિડીયો રિલેટેડ તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.